નમસ્કાર. ચાલો આજે એક મજેદાર વાત કરીએ. આપણે રોજ જે થાળી ભરીને જમીએ છીએ એની અંદર ખરેખર શું હોય છે? ક્યારે વિચાર્યું છે? ચાલો આજે આપણી પ્લેટ પરની આ વૈજ્ઞાનિક તપાસ શરૂ કરીએ. તો સવાલ એ છે કે આપણે જે ખોરાક જોઈએ છીએ એ સિવાય બીજું શું છે આપણી થાળીમાં? આ એક એવો સવાલ છે જે કદાચ બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. ચાલો આ રોમાંચિક સફર પર નીકળીએ અને શોધી કાઢીએ. જુઓ, આપણી થાળીમાં દેખાતી રોટલી, શાક, દાળ એ ફક્ત પેટ ભરવા માટે નથી. એનાથી ઘણું વધારે છે. હકીકતમાં આ તો પોષક તત્વોનું એકદમ પાવરફુલ મિશ્રણ છે જે આપણા શરીરને ચાલતું રાખે છે, ઊર્જા આપે છે. ઓકે, તો હવે આપણી તપાસના પહેલા તબક્કામાં જઈએ. આપણે એવા મુખ્ય ઘટકો પર ધ્યાન આપીશું જે આપણા શરીરને એનર્જી અને ગ્રોથ માટે જરૂરી છે. આપણી આ તપાસ માટે આપણે શરૂઆત કરીશું એકદમ સામાન્ય વસ્તુથી, બટાકાથી. ચાલો જોઈએ કે આ સાદા દેખાતા બટાકાની અંદર વૈજ્ઞાનિક રીતે શું છુપાયેલું છે. ખબર છે, વિજ્ઞાન આપણને આપણા ખોરાકની અંદર શું છે તે જાણવા માટે બહુ જ સરળ રસ્તાઓ આપે છે. જેમ કે અહીં જુઓ, આ સ્ટાર્ચ શોધવા માટેનું એક સિમ્પલ ટેસ્ટ થઈ રહ્યું છે. અને આ ટેસ્ટ કરવો તો સાવ સહેલો છે. બસ 2 સ્ટેપ. કોઈ પણ ખાવાની વસ્તુ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં નાખો અને પછી જુઓ કે રંગમાં શું ફેરફાર થાય છે. બસ. અને જુઓ તો ખરા, પરિણામ આપણી સામે છે. કોષ્ટક સ્પષ્ટ બતાવે છે કે બટાકા પર આયોડિન નાખતા જ એનો રંગ ભૂરો કાળો થઈ જાય છે. એનો મતલબ એ છે કે બટાકામાં સ્ટાર્ચ છે. અને સ્ટાર્ચ શું છે? એ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે જેને આપણે કાર્બ્સ પણ કહીએ છીએ, જે આપણા શરીર માટે એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે. તો આ કાર્બોહાઈડ્રેટ્સ શું કરે છે? સરળ ભાષામાં કહીએ તો એ આપણા શરીર માટે પેટ્રોલ જેવું કામ કરે છે. દોડવા, રમવા, વિચારવા દરેક કામ માટેની એનર્જી આપણને આમાંથી જ મળે છે. અહીંયા આપણા પોષક તત્વોને 2 મુખ્ય ભાગમાં વહેંચ્યા છે. એક બાજુ છે કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી, જે એનર્જી ગિવર્સ એટલે કે ઊર્જા આપે છે. અને બીજી બાજુ છે પ્રોટીન, જે બોડી બિલ્ડર્સ છે એટલે કે શરીર બનાવે છે. તો પ્રોટીનનું કામ શું? એને શરીરના બિલ્ડિંગ બ્લોક્સ સમજી લો. જેમ ઘર બનાવવા માટે ઈંટોની જરૂર પડે, બસ એ જ રીતે આપણા શરીરના વિકાસ અને રિપેરિંગ માટે પ્રોટીનની જરૂર પડે છે. ચાલો હવે આપણી તપાસને થોડી આગળ વધારીએ. હવે એવા પોષક તત્વોની વાત કરીએ જે દેખાતા નથી, જેમની જરૂર ઓછી માત્રામાં પડે છે, પણ એ એટલા જ જરૂરી છે. વિટામિન્સ અને ખનિજોને સમજવા માટે આ બહુ સરસ સરખામણી છે. એમને એક સપોર્ટ ટીમ જેવા ગણો. એ પોતે એનર્જી નથી આપતા, પણ શરીરનું બધું કામ બરાબર ચાલે ને એની ખાતરી રાખે છે. અહીં જુઓ, કેટલાક મુખ્ય વિટામિન્સ અને એ ક્યાંથી મળે છે એ બતાવ્યું છે. જેમ કે વિટામિન એ આંખો માટે સારું છે, વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને વિટામિન ડી હાડકાને મજબૂત બનાવે છે. અને એવી જ રીતે ખનિજો પણ બહુ જ મહત્વના છે. આયર્ન લોહી માટે, કેલ્શિયમ હાડકાં અને દાંત માટે, અને આયોડિન આપણા શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે ખોરાકના બધા મુખ્ય ઘટકો વિશે જાણી લીધું, પણ સવાલ એ છે કે આ બધાને યોગ્ય રીતે ભેગા કેવી રીતે કરવા? સારા સ્વાસ્થ્ય માટેનો સાચો ફોર્મ્યુલા શું છે? તો સમતોલ આહાર એટલે શું? એવો ખોરાક જેમાં શરીરને જોઈતા બધા જ પોષક તત્વો, રેસા અને પાણી હોય. પણ આ બધામાં સૌથી અગત્યનો શબ્દ છે યોગ્ય પ્રમાણમાં. કશું ઓછું પણ નહીં અને કશું વધારે પડતું પણ નહીં. આખી રમત બેલેન્સની છે. પણ શું થાય જો આ બેલેન્સ બગડી જાય? ચાલો એ પણ જોઈએ કે જ્યારે ખોરાકનો આ ફોર્મ્યુલા ખોટો પડે અને શરીરમાં પોષક તત્વોની કમી થાય ત્યારે શું થઈ શકે. જો લાંબા સમય સુધી શરીરમાં કોઈ ચોક્કસ પોષક તત્વની ઉણપ રહે તો એના કારણે જે બીમારીઓ થાય છે એને ત્રુટિજન્ય રોગો કહેવાય છે. આ કોષ્ટક આપણને કેટલાક ઉદાહરણો આપે છે. જેમ કે વિટામિન ડીની ઉણપથી બાળકોમાં સુક્તાન રોગ થાય, જેમાં હાડકાં નરમ પડી જાય છે. એવી જ રીતે આયર્નની ઉણપથી એનિમિયા થાય છે, જેના કારણે સતત નબળાઈ અને થાક લાગે છે. અને આ વાત બંને રીતે સાચી છે. જેમ પોષણની કમી નુકસાન કરે છે, એમ અમુક તત્વોનો વધારો પણ નુકસાન કરે છે. જેમ કે વધારે પડતો ચરબીવાળો ખોરાક ખાવાથી મેદસ્વીતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે જ સંતુલન જ બધું છે. તો અંતે આ બધી ચર્ચા પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણું રોજનું ભોજન આપણા શરીરને મજબૂત બનાવી રહ્યું છે કે પછી નબળું?
જવાબ આપણી પોતાની ભોજનની થાળીમાં જ છુપાયેલો છે.